નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ઇંગ્લિશ બાય કિશન કાકડિયા યુટ્યુબ ચેનલ ઉપર હું હાર્દિક સ્વાગત કરું છું. આજે વિદ્યાર્થી મિત્રો આપણે કલેક્ટિવ નાઉનનો અભ્યાસ કરીશું. આ કલેક્ટિવ નાઉનના પ્રશ્નો અવારનવાર જુદી જુદી એક્ઝામની અંદર આવતા હોય છે, માટે આ પરીક્ષાની દૃષ્ટિએ એક મહત્વનો પોઈન્ટ છે. તો ચાલો આપણે જોઈએ. આજે આપણે ડિસ્કશન કરવાના છીએ લોકોને લગતા, ત્યારબાદ કીડીઓને લગતા અને ત્યારબાદ છે તીરને લગતા કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક નામ. સમૂહવાચક નામ એટલે એક એવું નામ થયું કે જેનો જ્યારે પણ ઉલ્લેખ કરવામાં આવે ત્યારે આપણા માઇન્ડની અંદર કોઈ એક વ્યક્તિ અથવા તો કોઈ એક વસ્તુના બદલે ઘણી બધી વસ્તુ અથવા તો વ્યક્તિનો ખ્યાલ આવે. જેમ કે હું કહું છું કે ભાઈ તમારા ઘરે એક ફેમિલી આવશે, તો તમને ખ્યાલ તરત જ આવશે એક કરતાં વધુ વ્યક્તિનો. હું કહું છું કે ચાવીઓનો જુડો, તો જેવો હું જુડો બોલો તરત જ તમારા માઇન્ડની અંદર ખ્યાલ આવશે એક કરતાં વધુ ચાવીઓનો, જેને કહેવાય છે એ બંચ ઓફ કેસ. તો ચાલો આજે એવા જ આપણે સરસ મજાના 3 કલેક્ટિવ નાઉનનો સ્ટડી કરીશું. તો પીપલના રિલેટેડ પહેલાં જોઈએ. એની અંદર પહેલું છે તમારું અ કોલોની ઓફ પીપલ અને બીજું છે અ હોસ્ટ ઓફ પીપલ. આને આપણે ફોટો વડે સમજીએ તો વધુ ખ્યાલ આવશે. જેમ કે અહીંયા છે આપણી પાસે બ્રિટિશ સમયની અંદર રહેલી એક કોલોની. જેમ કે બ્રિટિશો અહીંયા જ્યારે ઇન્ડિયામાં આવ્યા હતા તો એ અલગ અલગ જગ્યાએ હતા. તો એમણે શું કર્યું તો કે એક પર્ટિક્યુલર એરિયાની અંદર બધા જ માણસો રહેવા લાગ્યા, તો એને કહેવાય છે બ્રિટિશ કોલોની. ઓકે, આવી જ રીતે છે હોસ્ટ ઓફ અ પીપલ. તો અહીંયા મોદીજી બેઠા છે, મોદીજી કંઈક હોસ્ટ કરી રહ્યા છે, ડિનર લાગે છે, રાઈટ, અને ડિનર એ હોસ્ટ કરી રહ્યા છે. ત્યારબાદ આપણી પાસે બીજો પોઈન્ટ છે, એને આપણે જોઈએ, જે છે આન્ટ્સના રિલેટેડ કલેક્ટિવ નાઉન્સ. આન્ટ્સના રિલેટેડ કુલ 4 છે. એ સ્વાર્મ ઓફ આન્ટ્સ મતલબ શું થાય તો કે કીડીઓનું એક જે ઝુંડ હોય તો એને કહેવાય છે એ સ્વાર્મ ઓફ આન્ટ્સ. એક કોલમ ઓફ આન્ટ્સ મતલબ શું તો કે જો કીડીઓ એક સીધી લાઇનની અંદર જો જતી હોય તો એને કહેવાય એક કોલમ ઓફ આન્ટ્સ. એ નેસ્ટ ઓફ આન્ટ્સનો મતલબ શું થશે તો કે એનો મતલબ થશે કે જો કીડીઓ એક દરની અંદર જો રહેતી હોય તો એને કહેવાય છે નેસ્ટ. જેવી રીતે પંખીઓને હોય છે માળો તો એને પણ કહેવાય નેસ્ટ, રાઈટ. તો કીડીનું જે દર હોય ને એને કહેવાય છે નેસ્ટ. અને આર્મી ઓફ આન્ટ્સ તો કે ઘણી વખત આપણે જોયું હોય છે, રાઈટ, તો કે કોઈ પણ પ્રકારનું ઇન્સેક્ટ્સ એનું જો ડેથ થશે, એ જો મરી જશે તો ઘણી બધી કીડીઓ એને ખેંચવા માટે આવતી હોય, અથવા તો હોય છે કોઈ ગોળનો ટુકડો કે એવો, રાઈટ, તો જાણે કેમ એટેક કરતી હોય એ રીતના ઘણી બધી કીડીઓ ભેગી થતી હોય, તો એની કહેવાય છે એન આર્મી ઓફ આન્ટ્સ. એક પછી એકના આપણે ચિત્રો જોઈએ એટલે વધુ ખ્યાલ આવશે. એ સ્વાર્મ ઓફ આન્ટ્સ મતલબ કે કીડીઓનું ઝુંડ. જો અહીંયા કીડીઓનું ઝુંડ દેખાય છે, કીડીઓનું આ એક ઝુંડ છે. ત્યારબાદ જોઈએ કોલમ ઓફ આન્ટ્સ. જેમ કે કીડીઓ અહીંયા એક સીધી લાઇનની અંદર જઈ રહી છે, તો આને કહેવાય એક કોલમ ઓફ આન્ટ્સ. એ નેસ્ટ ઓફ આન્ટ્સ એટલે કે કીડીઓ દરમાં રહેતી હોય ને તો એને કહેવાય એ નેસ્ટ ઓફ આન્ટ્સ. જેમ કે અહીંયા આ એક દર છે કીડીનું, અને આ બધી કીડીઓ તમે અહીંયા જોશો તો આ કીડી બહાર જાય છે, આ કીડી અંદર આવે છે, આ અંદર આવે છે, રાઈટ. તો આને કહેવાય નેસ્ટ ઓફ આન્ટ્સ. ત્યારબાદ છે આર્મી ઓફ. ચલો હવે આપણે જોઈએ એરોસના રિલેટેડ 4 કલેક્ટિવ નાઉન. એ શીફ ઓફ એરો. અહીંયા તમે જોઈ શકો છો બાણને અહીંયા આ રીતના અલગ અલગ કરેલા છે. તો આને જો હું એક સાથે એક જો હું જુડો બાંધી દઉં તો એને કહેવામાં આવે છે એ શીફ ઓફ એરોસ. ત્યારબાદ છે એ ક્વાયર ઓફ એરોસ. તો બાણને પાછળ હોલ્ડ કરવા માટેનું જે હોલ્ડર હોય ને એને કહેવાય ક્વાયર. જેમ કે અહીંયા આ જે વસ્તુ જે છે આ, તો આને કહેવાય ક્વાયર. અને આ બનેલું છે આ પિક્ચરની અંદર છે લેધરનું. ઓકે,
ત્યારબાદ છે એ વોલી ઓફ એરોસ, મતલબ કે જો તમે જો રાઈટ તો આઈ થિંક આ છે મગધીરા મૂવીની અંદર બાણનો વરસાદ થઈ રહ્યો છે, તો એની અંદર જે બાણનો જે વરસાદ છે ને તો એને કહેવાય એ વોલી ઓફ એરોસ, અથવા તો આની જ આપણે કહી શકીએ છીએ એ શાવર ઓફ એરોસ. એ શાવર ઓફ એરોસ, એ શાવર ઓફ એરોસ કયો અથવા તો એ વોલી ઓફ એરોસ કયો, બંને વસ્તુ થશે સેમ. ચાલો મિત્રો, આજે બસ એટલું જ. હું આશા રાખું છું કે આ કલેક્ટિવ નાઉન તમને બધાએ સમજાઈ ગયા હશે. ચાલો મળીશું ફરી વખત આવા જ એક સરસ મજાના ઇન્ફોર્મેટિવ વિડીયોની સાથે.